નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં આજે પણ વધઘટ સાથે કપાસની બજાર 1500 થી લઈને 1600 વચ્ચે જોવા મળી રહી છે। અમુક માર્કેટ યાર્ડમાં આજે સામાન્ય સુધારો એટલે કે 15 રૂપિયા સુધીનો જોવા મળી રહ્યો છે અમુક માર્કેટ યાર્ડમાં। બાકી કપાસની બજાર આ મુજબ કન્ટિન્યુ ચાલી રહી છે, તે મુજબ આગામી સમયની અંદર પણ આ મુજબ ચાલ્યા કરશે, બાકી સુધારાની સંભાવના નથી। તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા તે જાણી લઈએ। ખેડૂત મિત્રો, આજે કપાસના ભાવ જોઈએ તો મોરબી 1330 થી 1600 રૂપિયા, ધંધુકા 1310 થી 1519 રૂપિયા, ખાંભા 1251 થી 1541 રૂપિયા, રાજકોટ 1425 થી 1650 રૂપિયા, જેતપુર 1146 થી 1611 રૂપિયા, વિરમગામ 1212 થી 1500 રૂપિયા, ધારી 1335 થી 1335 રૂપિયા, થ્રોલ 1000 થી 1548 રૂપિયા, હળવદ 1200 થી 1630 રૂપિયા, બોટાદ 1300 થી 1640 રૂપિયા, ધ્રાંગધ્રા 1380 થી 1462 રૂપિયા, સાવરકુંડલા 1350 થી 1575 રૂપિયા, વડાલી 1350 થી 1651 રૂપિયા, કાલાવડ 1145 થી 1545 રૂપિયા, જામજોધપુર 1280 થી 1615 રૂપિયા, હિંમતનગર 1560 થી 1578 રૂપિયા, જસદણ 1325 થી 1624 રૂપિયા, બાબરા 1425 થી 1626 રૂપિયા, ચોટાણા 1397 થી 1397 રૂપિયા, અમરેલી 900 થી 1620 રૂપિયા, જામનગર 1000 થી 1605 રૂપિયા, તળાજા 1080 થી 1200 રૂપિયા, ખેડબ્રહ્મા 1450 થી 1530 રૂપિયા, અંજાર 1212 થી 1425 રૂપિયા, થરા 1374 થી 1550 રૂપિયા, મહુવા 766 થી 1511 રૂપિયા, કડી 1422 થી 1570 રૂપિયા, ઉનાવા 1280 થી 1627 રૂપિયા, વિજાપુર 1400 થી 1631 રૂપિયા, કુકરવાડા 1350 થી 1600 રૂપિયા, સિદ્ધપુર 1150 થી 1560 રૂપિયા, વિસનગર 1200 થી 1635 રૂપિયા, ગોંડલ 1000 થી 1581 રૂપિયા, ભાવનગર 1200 થી 1575 રૂપિયા અને હારીજ 1451 થી 1451 રૂપિયા।